निराकृत धूम्र विलोचन धूम्रसते समर विशोषित रोषित शोणित बीज समुद्भव बीजलते शिव शिव शुंभ निशुंभ महा अवतर्पित भूत पिशाचरते जय जय हे महिषासुर मर्दिनि रम्य कपर्दिनि शैलसुते युद्ध यज्ञ छे अने युद्ध यज्ञ में एक एक असुर ने कापी अने एनी आहुति देता जाए तर्पित भूत पिशाच रते इदम राष्ट्राय स्वाहा इदम नमः राष्ट्रना उद्धार माटे धर्मनी स्थापना माटे परांबा भगवती एक एक असुर ने वींजता जाए अने आ बाजू काली ई रक्तनु पान करता जाए देवताओ जोई नहीं सकता गंधर्वो छे ने आम वर्णन करता होय पण अत्यारे वर्णन नहीं अत्यारे बीभत्स रस छे बस जोवे अने विस्मय दृष्टि थी अने हाथ जोड़ेला छे ने ध्रुजे छे अने आखी धरती छे ने जाने के अत्यारे ज प्रलय आवशे अने आखा जे युद्ध मैदान में छे ने कबंध देखाय छे आ कबंध एटले के माथा नहीं खाली धड़ ज देखाय छे असुरोना धड़ ज आम न फरता होय अने हाथ में तलवार आम ध्रुजती होय अने परांबा भगवती एक एक नो वध करे अने एनी आहुतिओ आपे ऐशत खंड विखंडित रुंड वितुंडित शुंड गजाधिपते निज भुज दंड निपातित चंड विपातित मुंड भटाधिपते रिपु गज गंड विदारण चंड पराक्रम शौंड मृगाधिपते जय जय हे महिषासुर मर्दिनि रम्य कपर्दिनि शैलसुते परांबा भगवती नु जયારે रूप एमनु मुख जाने एक साथे करोड़ सूर्य भेगा न थया होय अने एनो प्रकाश भेगो थाय ने तो ये अंबाना तेज समक्ष ने आम न आवी शके जे असुर आवे पण मानु आम रूप जोवे ने त्या ध्रुजी जाय एनी आंख एनी दृष्टि छे ने आम अंत सुधी पहोंचती नथी सोपी शक्ति मुमोजात देव्यास्ताम अंबिका धृतम અને આ ચિક્ષુર છે ને ઈ તલવાર લઈને આવ્યો હજી તલવાર પહોંચવા જાય ને અને ત્યાં માં કાલીનું ખડગ છે ને ઈ ફરી ગયું ઇદમ સ્વાહા ઇદમ નમઃ આવા ઘણા સેનાપતિઓને જે જે આવે અને પરાંબા ભગવતીનું ખડગ ફરે અને ત્યાં લોહીની નદી થઈ જાય અને આ બાજુ પરાંબા ભગવતીનો સિંહ અને આ સિંહ ગર્जना કરે આ ડાલા મથો અને ઈ જે લોહીના છાટા છે ને ઈ છાટા સિંહ ને પરાંબા ભગવતીના ડાલા મથાને ઉડે અને ઈ પણ ગર્जना કરે અને એક બે તો થપાટ સિંહે પણ દીધી અને ત્યાં અસુરોની છે ને આમ એક પછી એક શબ છે ને ઈ ઘેરાયેલા છે અને પરાંબા ભગવતી નૃત્ય કરતા જાય અને યુદ્ધ કરતા જાય કેટલા કટકા થાય છે ऐशत खंड विखंडित रुंड वितुंडित शुंड गजाधिपते निज भुज दंड निपातित चंड विपातित मुंड भटाधिपते रिपु गज गंड विदारण चंड पराक्रम शौंड मृगाधिपते जय जय हे महिषासुर मर्दिनि रम्य कपर्दिनि शैलसुते हे महिषासुर आ लगभग पाड़ाना रूपમાં ભેંસના રૂપમાં જ પડેલો રહેતો અને એવો સામર્થ્યશાળી હતો ને કે દેવતાઓ પણ ધ્રુજતા એવું અભિમાન એવું અહંકાર પણ જેનો અહંકાર હોય ને તો કાલીમાં એના માટે જ છે એના અહંકારના ટુકડા કરવા માટે સામે આવ્યો ત્રિશૂળ લીધું ત્રિશૂળ લેવા જાય છે પરાંબા ભગવતી હાથમાં પકડ્યું
અને જેમ ગરુડ સાપને રમાડે ને એમ ભગવતી છે ને થોડીક વાર મહિષાસુરને રમાડે છે, રમવા દે છે. ભલે ને પેતરા કરતો કરે, પોતે પેલા મનુષ્ય થઈ જાય છે. મનુષ્ય થઈ અને થોડું સારું સારું બોલે છે ને પછી માતાજીને કહે છે કે મારે લગ્ન કરવા છે. એટલે માતાજી કહે છે કે દુષ્ટ, હું પરણું ને તો ઈ પરમ પુરુષ શિવને પરણું, બાકી કોઈ મારે યોગ્ય નથી. ઉભો રે, આ પેલા મધનો પ્યાલો છે ને આ મધુપાન હું કરી લઉં અને ત્યાં સુધી તારું જીવન છે. અને પરાંબા ભગવતી ઈ જે હાથમાં જે પ્યાલો જે મધુપાન છે એ મધુપાન કરે છે. ગર્જ ગર્જ ક્ષણમ મૂઢમ મધુ યાવત પિબામ્યહમ મયા ત્વયી હતે ત્રૈવ ગર્જિષ્યન્ત્યાસુ દેવતા. અને પછી જોજે તારો વધ અને દેવતાઓ ગર્જના કરશે. અને પરાંબા ભગવતીએ એ મધનો પાન કર્યો. ધનુરनु સંગરણ ક્ષણ સંગ પર પુરદંગ નટત અટકે કનક પિશંગ પૃષત્તનિ સંગર પટ શૃંગ હતા બટુકે હત ચતુરંગ બલ ક્ષિતિરંગ ઘટત બહુરંગ રટત પટુકે જય જય હે મહિષાસુર મર્દિની નંદ પ્રદંડ શૈલ સુતે જય રે મા હે આ મહિષાસુર છે ને અલગ અલગ રૂપ બદલતો અને પરાંબા ભગવતી એના એક એક રૂપનો નાશ કરે. આ પેલા માનવ બન્યો અને પરાંબા ભગવતી એક ત્રિશૂળ છે ને એ ગળામાં પાદે ના ક્રમ્ય કંઠે ચ સુલે નૈ નમ તાડયત. ત્રિશૂળ કંઠમાં માર્યું અને ત્યાં તરત પાછો છે એ મહિષના રૂપમાં આવી ગયો. પરાંબા ભગવતીએ પાછું ત્રિશૂળ માર્યું અને હવે પરાંબા ભગવતીએ આમ દેવતાઓ છે ને આમ માને આમ વિસ્મય ભરી દ્રષ્ટિથી જોવે છે કે માં હવે તમે આની સાથે બહુ રમત ન કરો, હવે આનો વધ કરો, હવે આ સમય થઈ ગયો છે, હવે આ સમય આ નહીં મરે ને તો ક્યારેય નહીં મરે. અને એ રાજ રાજેશ્વરી અનંત બ્રહ્માંડ નાયિકા મહિષાસુર મર્દિની પરાંબા ભગવતી જય હો. એ પાડામાંથી અડધો મનુષ્ય હોય અડધો પાડો હોય, આમ રૂપ આમ લેવા જતો હોય ને એટલે એક પગ છે ને પાડા ઉપર અને એક ત્રિશૂળ છે ને એની છાતી ઉપર અને એક માં એવું આમ ત્રિશૂળ ભોકાવે છે અને ત્યાં ને ત્યાં મહિષાસુરના છે ને રામ રમી જાય છે, પ્રાણ પખેરું ઉડી જાય છે. બોલીએ શ્રી મહાલક્ષ્મી બસ આ રીતે પુષ્પવૃષ્ટિ જય હો નો ધ્વનિ. જય અંબે માં, જય મહાકાલી, જય મહાલક્ષ્મી, જય હો આદ્ય શક્તિની જય હો. પણ પરાંબા ભગવતીજી શાંત થતા નથી. પછી ભોળાનાથને નીચે આવવું પડે અને ભોળાનાથ નીચે આવે અને પછી જીભ બહાર આવે અને ઈ મહાકાલી બની જાય. પરાંબા ભગવતીનો રોષ ક્રોધ પણ છે ને સહન થતો નથી ને પછી દેવતાઓ જે સ્તુતિ કરે છે ચંડી પાઠની જે શકરાદય સ્તુતિ આટલી અદ્ભુત સ્તુતિ છે